ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા હંમેશા આપણને વિવાદમાં ઘેરાયેલા દેખાય છે. ક્યારેક આપણને વિવાદ દિનુ ભોગા સોલંકી સાથેનો દેખાય છે, તો પછી ક્યારેક એક સામાન્ય લોકોના ઘરો ઉપર બુલડોઝર ચાલતું હોય તે વખતે દિગ્વિજયસિંહ જાડેજા આપણને ત્યાં દેખાય છે. હવે એક નવો વિવાદ સામે આવ્યો છે અને આ વિવાદમાં કોળી સમાજ જે છે તે આક્રોશિત છે. કેમ કોળી સમાજ હવે દિગ્વિજયસિંહ જાડેજાની વિરુદ્ધમાં રસ્તા ઉપર ઉતરી રહ્યું છે અને શું છે આખો મામલો જાણીશું આ રિપોર્ટમાં. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાના આ જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો તે ગીર સોમનાથના શંખ સર્કલ પર આવેલા ડિમોલ્યુશનના છે. 2 દિવસના જૂના છે આ વિડીયો, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે આ વિડીયોને લઈને જ બબાલ જામી છે. કોળી સમાજ જે છે તે હવે રસ્તા ઉપર ઉતર્યો છે. કોળી સમાજે આખા મામલે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે અને કહ્યું છે કે કોળી સમાજના નેતા અને કોળી સમાજના લોકો વિરુદ્ધ લગભગ 40 જેટલા કોળી સમાજના લોકો વિરુદ્ધ જે FIR કરવામાં આવી છે એ FIR સદંતર ખોટી છે. આ FIR ને પાછી લઈ લેવામાં આવે. પરંતુ જે વાત તેમના દ્વારા કહેવામાં આવી છે તેમાં ક્યાંક ને ક્યાંક આરોપી તરીકે ગીર સોમનાથના કલેક્ટર એવા દિગ્વિજયસિંહ જાડેજાને બતાવવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે દિગ્વિજયસિંહ જાડેજા જે છે તે જાણી જોઈને આ બધું કામ કરે છે અને તેમના નેતા જે કોળી સમાજના નેતા છે વિમલ ચુડાસમા તેમને હેરાન કરવાનું કામ કરી રહ્યા છે. તેઓ કોંગ્રેસથી આવે છે અને તેમને હેરાન કરી રહ્યા છે. શું કહી રહ્યા છે કોળી સમાજના આગેવાનો તે પહેલા સાંભળીએ. મારું નામ નારાયણભાઈ જાદવભાઈ મેર, પૂર્વ સભ્ય જિલ્લા પંચાયત ગીર સોમનાથ અને વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલ. ગઈ તારીખ 4 તારીખના રોજ જે પાટણ ડેમોલેશનમાં જે કંઈ બનાવ બન્યો છે એ બનાવની રૂએ આ લોકશાહીની અંદર ચૂંટાયેલો જે ધારાસભ્ય છે સોમનાથ મત વિસ્તારનો, આ વિસ્તારમાં કોઈ પણ બનાવ બને તો ધારાસભ્ય તરીકે નૈતિક જવાબદારી બને છે કે જવું પડે. જેમ પોલીસની જવાબદારી છે કાયદો વ્યવસ્થાને જાળવવાની, એમ પ્રતિનિધિની પણ જવાબદારી છે. એ પ્રતિનિધિ જો આ લોકશાહીમાં જાય આવા બનાવની વખતે અને પોલીસ દ્વારા કે બીજા કોઈ દ્વારા જેમ કે પ્રકારે માની લો કે એમના ઉપર જો ખોટી ફરિયાદ થતી હોય તો સામાન્ય લોકોનું હું એટલે અમારી માગણી છે કે આ જે કંઈ બનાવ બન્યો છે એ ફક્ત ને ફક્ત બદનામ કરવા અને ભવિષ્યમાં માની લો કે આ પ્રતિનિધિ છે કે જાતા માની લો કે એને અટકાવવા કેમ, એટલે સરકાર પોતાની મનમાની હલાવવા માગે છે તો એની સામે જો ચૂંટાયેલો પ્રતિનિધિ લોકોનો અવાજ છે, જો એને થવાની જો મનાઈ કરતી હોય અને ફરિયાદો કરીને એને જો રોકવાનો પ્રયત્ન કરતો હોય તો એના ઉપર સરકાર ધ્યાન આપી અને જે કંઈ માની લો કે બનાવ બન્યો છે એની ગંભીરતાથી તપાસ કરી અને જે સમાજના અન્ય લોકોને પણ જે નિર્દોષને હિટ કરવામાં આવ્યા છે અગાઉના કોઈ કારણોસર એની પણ યોગ્ય દિશામાં તપાસ કરી અને આ બાબતે સરકાર ઘટતું કરે અને ધારાસભ્યને અને જે નિર્દોષ લોકોને અમે જે FIRમાં નામ લખ્યા છે એની પણ યોગ્ય દિશામાં તપાસ કરી અને જો એના સામે ગુનો બનતો હોય તો અમે ના નથી પાડતા. તો ગુનો બનતો જ નથી, ચૂંટાયેલા પ્રતિનિધિ નહીં જવાનું એમ કહું. કોઈ બનાવ બને તો પોલીસ જાતી નથી, તો પ્રતિનિધિઓની પણ જવાબદારી છે નૈતિક તો જાય છે. અને માની લો કે જો આવું કંઈ લોક પ્રતિનિધિત્વ ધારા પ્રમાણે જો એને જવાની મનાઈ હોય તો એવો કોઈ ખરડો પસાર કરે તો એ નહીં જાય. એટલે અમારી માગણી છે કે આ બાબતે યોગ્ય તપાસ કરી અને જે કંઈ આમાં નિર્દોષ લોકોને અમે કંઈ કાર્યવાહી કરી છે એને યોગ્ય તપાસ કરીને એને એમાંથી આરોપી તરીકે મુક્ત કરવામાં આવે એવી અમારી માગણી છે. જે કંઈ એની સામે જે કંઈ આંદોલન જે કંઈ કરવાનું થશે એ કરશું. હું લક્ષ્મણભાઈ સોલંકી, પ્રમુખ સમસ્ત કોળી સમાજ. જે આ બનાવ બન્યો છે એનું ખરેખર દુઃખ અને અમારી પર લાગતી ડૂબાણી છે. બનાવ તો ડેમોલેશનનો છે. ગવર્મેન્ટ પૂરા ગુજરાતમાં કરી રહી છે. પણ એક ધારાસભ્ય અને અમારા જે જ્ઞાતિના પ્રેસિડેન્ટ હોય થાઈ લેવલના એને કોઈ બોલાવા આવે તો એની પવિત્રના ભાગરૂપે એને ફરજિયાત જવું પડે અને ગયા અને એનીમાંથી જે ગુના દાખલ થયા એક દુઃખદ બિના છે. આવા ખરેખર ન થવા જોઈએ એનું, કારણ કે એ કોઈ સુલે શાંતિ ભંગ ન થાય એના માટે એ ગયા હોય છે. તો ત્યારે કોઈ આજે સોશિયલ મીડિયાનો યુગ છે, જેને પણ જે આમાં કાકડીચારોને હરી કરી હોય એને તો અમે એમ કહીએ કે સખત ને સખત સજા કરો, પણ જે નિર્દોષો છે એને તમે બચાવવા માટેનું ગવર્મેન્ટને કાર્ય કરવું જોઈએ.
જ્યાં પથ્થરમારો જેને કર્યો હોય એને અમે સજા દેવામાં જરાય ચૂક રાખતા નથી ને એને કરો જ, પછી નિર્દોષ હોય એને ન્યાય આપો એવી પ્રાર્થના ને વિનંતી છે. શા માટે પોલીસે ગુનો દાખલ કર્યો? વિમલભાઈ એક ધારાસભ્ય છે, તો ધારાસભ્યની એક પવિત્ર ફરજ છે કે ભાઈ એને બોલાવે તો એને ત્યાં જવું જોઈએ, અને ત્યાં ગયા ખરેખર ડેમોલેશનમાં. તો જે પણ સરકારી કે ભાઈ અધિકારીઓ છે જાહેરનામું એક કલેક્ટરનું ભારે પડેલું છે, છતાં પણ ધારાસભ્યને તો જવું પડે, એનો પવિત્રનો એક ભાગ જ છે. તો એ અનુસંધાને એના પવિત્ર નિભાવવા માટે એ ગયા. અને થાઈલેન્ડના જે અમારા પ્રમુખ છે, જો અમારીના વસ્તી હોય 8 થી 10 ગરડા ખોરડા, તો એને માટે એને કીધું હોય કે ભાઈ તમે હવે અહીંથી બહાર નીકળી જાઓ, ખોટું પોલીસ આડે ધૂની નહીં ચડો, ખોટા માર ખાવા એના કરતાં તમે નીકળી જાઓ. તો એ સમજાવવા ગયા હોય ને એની માથે પણ જો ગુનો થાય તો એ દુઃખની વાત છે. શું તમારી માંગણી છે? અમારી માગણી છે કે આ કોઈ પણ જ્ઞાતિના હોય નિર્દોષ જેની માથે ફરિયાદ થઈ હોય એ પ્રાર્થના ને વિનંતી કે ગવર્મેન્ટ એ ફરિયાદ પરત ખેંચે અને એને જે સામાન્ય કલમો લગાડીને એને જવા દે જાહેરનામાના ભંગ બદલ. જિલ્લા કલેક્ટરના ઈશારે કોળી સમાજના નેતા વિરુદ્ધ થયેલી આ એફઆઈઆર, એવું જે સમાજના અગ્રણીઓ કહી રહ્યા છે, તેમનું એવું પણ માનવું છે કે જો આ એફઆઈઆરને પાછી નહીં લેવામાં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે હવે આંદોલન પણ કરશે. કારણ કે એ દિવસે દ્રશ્ય કંઈક અલગ જ આવ્યા હતા. એક તરફ ડિમોલ્યુશન થઈ રહ્યું હતું, વિમલ ચુડાસમા વચ્ચે પડી રહ્યા હતા અને પોલીસ તેમને ખેંચીને બહાર લઈને જતા હતા. આ આખા મામલે મારી સહયોગી રિદ્ધિએ વિમલ ચુડાસમા સાથે વાતચીત કરી. વિમલ ચુડાસમાએ શું કહ્યું તે પણ સાંભળીએ. ગીર સોમનાથ જિલ્લામાં જે કલેક્ટર છે દિગ્વિજયસિંહ જાડેજા, એ એક તરફથી એ ભાજપ જ મૂકેલા છે અને ભાજપને ઈશારા બધું કરી રહ્યા છે. કારણ કે એક હિટલરશાહી ચલાવી રહ્યા છે. હું એનું કારણ કે મેં આની અવારનવાર મુખ્યમંત્રી અને તમામ વિભાગ અગ્ર સચિવ જે એમના વિભાગના તમામને હું લગભગ 1-1.5 વર્ષથી ફરિયાદ કરી રહ્યો છે, છતાં પણ પુરાવા સહિત બધું આપ્યું છે. એમના કરપ્શનના પુરાવા સહિત આપ્યું છે, ખોટું કર્યું છે પુરાવા સહિત આપ્યું છે, નુકસાન કર્યું છે એ આપ્યું છે, એને પરિપત્રની ઉપર થઈને કર્યું છે એના પુરાવા સહિત આપ્યું છે, એમને બાબા સાહેબ બંધારણને નેવે મૂકીને કામ કર્યું છે એ પુરાવા આપ્યા છે, એને કોર્ટ ન્યાયાલયના જે હુકમો હોય છે કે કોર્ટને નેવે મૂકીને કામ કર્યું છે એ પુરાવા આપ્યા છે. એ જ દાખલો ત્યારે હતો કે કોર્ટમાં મેટર ચાલી રહી છે. જ્યારે ત્યાં ડેમોલેશન કોઈ પણ ગરીબ માણસો કે કોઈ પણ મોટા માણસો જેની ઉપર અન્યાય કોઈ પણ અધિકારી દ્વારા કે સરકાર દ્વારા થતું હોય, તો એક ધારાસભ્ય તરીકે મારી ફરજ છે કે ફરજરૂપે એ સાચા લોકો હોય તો મારે જવું જોઈએ. અને એમાં મેં તપાસ કરેલી કે આ લોકોને નોટિસ નથી આપી, નોટિસ આપ્યા વગર સીધું સવારના પોરમાં ડેમોલેશન કરવા જાય છે. નોટિસ આપવી જોઈએ, 7 દિવસની મુદત આપવી જોઈએ, એનો જવાબ લેવો જોઈએ. કારણ 60-70 વર્ષથી છે, એમની પાસે ત્યાં પુરાવા છે, લાઇટ બિલ છે, નગરપાલિકાનો વેરો ભરે છે, જે પાણી વેરો ભરે છે અને પોતાના રેશન કાર્ડ વર્ષોથી એ એડ્રેસ એમાં બોલી રહ્યું છે. તો આજે એમને હક છે કે 60-70 વર્ષથી છે, અગર એમને જગ્યા જોતી હોય સરકારને તો એમની સાથે વાત કરવી જોઈએ. સરકારને એક વિસ્તારના પ્રતિનિધિ તરીકે વાત કરવી જોઈએ અને સાથે બેસીને ચર્ચા કરી અને થઈ શકે એક જગ્યાએ એક ધારે તો કલેક્ટર 2 મિનિટમાં થઈ શકે. એ 100 વારનો પ્લોટ ફાળવી શકે. 100 વારનો પ્લોટ ફાળવે તો સરકાર તરફથી 4 લાખ રૂપિયા નગરપાલિકામાં આપે, શહેરી વિભાગમાં ઘર બનાવવા માટે આપી રહ્યા છે, 1.5-2 લાખ રૂપિયા ગ્રામ્ય વિસ્તારમાંથી આપી છે, એનું ઘર બની જાય અને ત્યાં શિફ્ટ થઈ જાય અને વિકાસ માટે થતું હોય તો લોકો કરવા માટે તૈયાર છે. એની સામે ઘરનું ઘર તો આવાસ યોજના આપી શકાય. પણ આવું કરવાના બદલે એક જાતની હિટલરશાહી એક ભારતીય જનતા પાર્ટીનો પટ્ટો ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા પહેરીને બેઠા છે. એમને સરકાર કંઈ કહેતી નથી. તમે વિચાર કરો કે હું એમની પાસે મેં ખાલી ચર્ચા જ એટલી કરી, પોલીસ તંત્રને મેં 2 સવાલ પૂછ્યા. એમને એક સવાલ એમ પૂછ્યો કે તમે અહીંયા આવ્યા છો તો તમારી પાસે ડેમોલેશન ઓર્ડર છે? તો કે નથી. તો શું માટે આવ્યા છે? તો કે અમે કાયદો વ્યવસ્થા. અરે બધા શાંતિથી ત્યાંના ઘર પાસે બેઠા છે તો કાયદો વ્યવસ્થા જળવાયેલો છે. બીજું ત્યાંના પ્રાંત અધિકારી આવ્યા, મેં એમને એમ પૂછ્યું કે તમારી પાસે તમે આ લોકોને નોટિસ નથી આપી? નોટિસ નથી આપી, કંઈ વાંધો નહીં, કોર્ટમાં મેટર છે. તો તમે તમારી પાસે કોઈ ઓર્ડર ખરી કે ભાઈ આનું ડેમોલેશન ઓર્ડર મને બતાવો? તો એમની પાસે કંઈ છે નહીં ને કંઈ સાંભળવું નથી. અમને અમારી સરકારનો ઓર્ડર છે, અમારે પાડી નાખવું છે. આ જ વસ્તુ 2 વાત. અને ત્રીજું કે મારી ઉપર ખોટી રીતે જે ફરિયાદ કરવામાં આવી છે એમાં ફરજમાં રૂકાવટ, રાઇટિંગ ગુનો અને પથ્થરમારો આવા ગંભીર એક ધારાસભ્ય ઉપર કરવામાં આવ્યા છે. અને જે ફરિયાદ કોને બનાવ્યો તો કે એક નાયબ મામલતદાર જે ત્યાં હાજર નહોતું, હું એને મળ્યો નથી ને મેં તો એને જોયા નથી, એની પાસે ફરિયાદ કરવામાં આવી. પથ્થરમારો તો કે પથ્થરમારો ને કોઈ કર્યો જ નથી. ખોટું તમે જો તો હું તમને એક પુરાવો આપીશ કે એ પોલીસવાળા એક ભાઈને ખોટે પટ્ટી બાંધી દીધી
અને બીજે દિવસે પટ્ટીને ખોલીને પોલીસવાળા ભૂલી ગયા અને એ જ પટ્ટી ખોલીને એ જ પોલીસ ચોકીમાં બેઠો, એને કંઈ ઈજા થયેલી નથી, તમને ફોટોગ્રાફ પણ આપી શકો. એટલે ખોટી રીતે આવું બધું કરી અને ખોટી રીતે મને ડરાવવા માટે કે બીજી વાર કાંઈ ડેમોલેશન કોઈ ગરીબ માણસોનો કરવા જાય, મંદિર, મસ્જિદ, ગૌશાળા આવું કંઈ પાડવા જાય તો હું ત્યાં આવી શકું ને. એ નોટિસમાં એવું લખ્યું છે કે ગમે ત્યારે પોલીસ બોલાવે તો તમારે જવાબ દેવા આવવાનું, અને તમે બીજે ક્યાંય પણ આવો તો તમે આ નોટિસ ભંગ કરો તો તમારી પાસે ત્રીજો ગુનો બનશે. એટલે મારી વધારાનો ગુનો ન બને અને એના માટે હું ડરી જાઉં અને ડરીને ત્યાં ન જઈ શકું, એના માટે મને પ્રજાના પ્રતિનિધિ તરીકે પ્રજા વતી કોઈ ખોટું કરતા હોય ને એમની પાસે કાયદાકીય રીતે કંઈ પણ માગું કે કાયદાકીય રીતે એમને પૂછી શકું, એ ન પૂછી શકું, એના માટે થઈને આ ખોટી રીતે ફરિયાદ કરી છે. એ બિચારો નાયબ મામલતદાર તો કહેતો કે હું ન્યાય નથી તો હું કેવી રીતે કરી શકું. એટલે આવી રીતે હિટલરશાહી, તાનાશાહી કોઈ અધિકારીઓની એવી તાકાત નથી કે ભારતીય જનતા પાર્ટીનો હાથ હોય અને એના એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે અને ખોટી રીતે લોકોને હેરાન પરેશાન કરી રહ્યા છે. પણ લોકો એનાથી ખૂબ જાગૃત થઈ રહ્યા છે. જેને આજે તમે જો કે હું તમને આપણા મીડિયાના માધ્યમથી કહું, આજે એ પરિવાર જેનું ઘર તોડ્યું છે એની ઘર વખરી તો તોડી નાખી છે, પણ આજે એ બિચારા હિરણ નદીના કાંઠે એ બધો પરિવારના ખુલ્લામાં રહે છે હનુમાનજીના મંદિર પાસે. આજે એમની પરિસ્થિતિ એવી છે કે એમની પાસે જમવાનું નથી, બધું તોડફોડ કરી નાખ્યું છે અને ખુલ્લામાં આ ગરમીમાં આ તડકામાં રહી છે. તમે વિચાર કરો કે આ બધી વાતો છે. આમ પ્રજાની વચારે લઈને જશું કે આ લોકોને જરા દયા અને રહેમ નથી, ખાલી એ લોકો દેખાવ કરે છે પણ પ્રજા માટે જરાય પ્રેમ નથી. એમની વાત લોકો સુધી મૂકશું અને જે ચર્ચાઓ પણ જે છે થવાની છે, હું પણ AICCનો ડેલિગેટ છું, સભ્ય છું, મારી વાત પણ મૂકીશ અને એ વાત છે લઈ અને ગુજરાતથી શરૂઆત થશે અને એ ગુજરાતથી પવન કોંગ્રેસ તરફ આવવાનો છે અને ગુજરાતમાં સરકાર બનશે અને સમગ્ર દેશમાં લોકોને જાગૃત કરીને ફરી જેમ UPSCની સરકાર હતી અમે રાહુલજી વડાપ્રધાન તરીકે બનશે. બિલકુલ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. સાફ છે કે કોંગ્રેસના નેતાઓ હંમેશા એવો આરોપ લગાવતા હોય છે કે જિલ્લા કલેક્ટર દ્વારા તેમને હેરાન કરવામાં આવતા હોય છે, કે જિલ્લા કલેક્ટર દ્વારા તેમના વિસ્તારમાં થતા વિકાસના કામ હોય કે અન્ય કામ હોય તે પણ નથી કરવામાં આવતા અને જિલ્લા કલેક્ટર દ્વારા જે MLA ને અધિકાર મળતા હોય છે તે અધિકારનું પણ હનન કરવામાં આવતું હોય છે. પરંતુ અહીંયા તો મામલો હવે પોલીસ FIR સુધી પહોંચી ગયો છે. વિમલ ચુડાસમા પોતાની વોટ બેંક સાચવવા માટે આગળ વધ્યા હતા અને તેવામાં 40 જેટલા કોળી નેતાઓ વિરુદ્ધ આ પ્રકારની FIR કરવામાં આવી છે. આ પહેલા પણ જસદણની અંદર ઘનશ્યામ રાજપરાની હત્યાને લઈને જ્યારે કોળી સમાજના લોકો રોડ ઉપર ઉતર્યા હતા ત્યારે પોલીસ દ્વારા લગભગ 70 થી વધારે લોકો વિરુદ્ધ FIR કરવામાં આવી હતી. હવે કોળી સમાજ જે છે તે ત્યારે તો ભેગો થયો હતો, પરંતુ અત્યારે વિમલ ચુડાસમા વિરુદ્ધ FIR કરવામાં આવી અને એકવાર ફરી ગીર સોમનાથની અંદર કોળી સમાજ ભેગો થઈ રહ્યો છે અને આંદોલન કરવાની ચીમકી આપી રહ્યો છે. આપ શું માનો છો? વિમલ ચુડાસમાની વિરુદ્ધમાં જે FIR થઈ છે તે FIR સરકાર પાછી લેશે કે નહીં લે? અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.